ચાલો તો જો હવે આપણે જે છે એ પ્રક્રિયા વેગ અચળાંક જે છે એના એકમ વિશેની વાત આપણે કરેલી છે. પ્રક્રિયા વેગ અચળાંકમાં શૂન્ય ક્રમની પ્રક્રિયા છે, પ્રથમ ક્રમની પ્રક્રિયા છે, તો એને કઈ રીતે એનું સૂત્ર આપણે કઈ રીતે બનાવવું એની પણ આપણે ચર્ચા કરી હતી. આપણે કીધું હતું કે આ 5 માર્ક્સની અંદર પૂછી શકાય એવો સરસ મજાનો પ્રશ્ન છે. તો હવે આપણે એના કરતા પાછા એક સ્ટેપ આગળ વધીએ. આજે આપણે જે છે એ ચર્ચા કરવી છે સક્રિયકરણ ઉર્જા. આપણે એવું કીધું હતું કે આપણે આજે દાખલા છે જોવાના છે, પણ આપણે શું કરી નાખીએ કે ભાઈ સક્રિયકરણ ઉર્જા એની થોડી માહિતી મેળવી લઈએ અને ત્યાર પછી પ્રક્રિયા વેગ અચળાંક ઉપર તાપમાનની જે અસર છે જેને આપણે આહેરણીય સમીકરણ તરીકે ઓળખાવાનું છે, તો આ થિયરી જે છે એની પણ ચર્ચા કરી લઈએ. ત્યાર પછી જે છે એ આપણે સમગ્ર દાખલાઓનું જે છે એ સેશન જે છે એ સેશન ગોઠવશું. તો હવે આપણે પહેલા જે છે એ આહેરણીય સમીકરણ શીખતા પહેલા અથવા તો પ્રક્રિયા વેગ અચળાંક ઉપર તાપમાનની કેવી અસર થવાની છે આ માહિતી મેળવતા પહેલા આપણી પાસે સક્રિયકરણ ઉર્જા વિશેની માહિતી હોવી જોઈએ. તો જો હવે જે સક્રિયકરણ ઉર્જા આપણે શબ્દ વાપરીએ છીએ આની થોડી ઘણી સમજૂતી જે છે ઉર્જા અવરોધની પણ માહિતી જે છે આપણે પૃષ્ઠ રસાયણ શાસ્ત્ર વખતે જે છે એ આપેલી છે, પણ એના કરતા આગળ જઈએ તો આપણે આવી રીતે સમજાવશું. જો કે ભાઈ સક્રિયકરણ ઉર્જા એટલે શું થાય, તો કે આપણે આવી રીતે દર્શાવશું કે પ્રક્રિયા થવા માટે જરૂરી જે ન્યૂનતમ ઉર્જા જે છે એ જરૂરી ન્યૂનતમ ઉર્જાને આપણે શેના તરીકે ઓળખાવી શકાય, તો કે એને આપણે સક્રિયકરણ ઉર્જા તરીકે ઓળખાવી શકાય. કે ભાઈ હવે આપણે જે છે એ સક્રિયકરણ ઉર્જાની વાત કરીએ તો કોઈ પ્રક્રિયા થવા માટે આપણે જે એને જે છે એ પુશ કરવું પડે, ધક્કો જે મારવો પડે, તો એ ધક્કો મારવા માટે પણ એની પાસે ઓછામાં ઓછી અમુક ઉર્જા તો હોવી જોઈએ. પ્રક્રિયકના અણુ જે છે એ વાયુ અવસ્થા ધરાવે છે, તો એ બે વાયુ પાસે પૂરતી એટલી તો ગતિ ઉર્જા હોવી જોઈએ કે જેનાથી એકબીજા સાથે અથડાઈ શકે. એક અણુ અહીંથી આવે છે, બીજો અણુ અહીં આવે છે, પણ અથડામણ થવા પૂરતી પણ એની પાસે ઉર્જા તો હોવી જોઈએ. તો એનો મતલબ એવો થયો કે પ્રક્રિયા ત્યારે જ થઈ શકે છે જ્યારે પોતે એના જેટલી ઓછામાં ઓછી સક્રિયકરણ ઉર્જા ધરાવતું હોય છે. હવે આપણે કોઈ એન્જિનની વાત કરીએ, મોટરસાઇકલના એન્જિનની આપણે ફોર એક્ઝામ્પલ વાત કરીએ, તો આ મોટરસાઇકલનું એન્જિન ક્યારે કામ કરશે, તો કે ભાઈ મોટરસાઇકલનું એન્જિન જે છે એ ત્યારે કામ કરે કે જ્યારે એની પાસે પૂરતું જે છે એ ઈંધણ હોય, દહન હોય, અને હવે આપણે એ દહન ભરવા માટે થઈને જે છે એને એટલું તો ઈંધણ એની પાસે રાખવું પડે. તો હવે એ પ્રક્રિયાને સરળ કરવી હોય તો આપણે એન્જિનમાં ફેરફાર કરી શકીએ કે એટલા જ ઈંધણ જે છે એની મદદ તમે વધારે ને વધારે કામ લઈ શકો. તો એ એન્જિનને મોડિફાઈ થવાનું કામ, માઇલેજ વધારવાનું કામ, એવરેજ વધારે આવે એવું કામ જે છે એ ઉદ્દીપક કરતો હોય છે. તો ઘણી વખત આવી સક્રિયકરણ ઉર્જા જે છે એને ઓછી કરીને પણ પ્રક્રિયાને પૂરી કરવા માટેનું કાર્ય જે છે એ ઉદ્દીપક જે છે એ કરતો હોય છે. તો આમ સક્રિયકરણ ઉર્જા અને ઉદ્દીપક એ એકબીજા સાથે જે છે એ આવી રીતે સંકળાયેલા છે, બરોબર છે. તો અત્યારે આપણે એવું કીધું કે ભાઈ સક્રિયકરણ ઉર્જા એટલે પ્રક્રિયા થવા માટેની જરૂરી ન્યૂનતમ ઉર્જા. આને આપણે ઉર્જા અવરોધ જે છે એની સાથે પણ સંકળાવી શકાય, કેમ કે જેનો ઉર્જા અવરોધ વધારે હશે એવી પ્રક્રિયા થવા માટે જરૂરી સક્રિયકરણ ઉર્જા પણ કેવી હશે, વધારે. એટલે આપણે જો કેવું હોય તો શું કહેવાય કે ભાઈ ઉર્જા અવરોધ જે છે એ ચલે છે સક્રિયકરણ ઉર્જા, બરોબર છે. કારણ કે ભાઈ જે પ્રક્રિયા થવા માટે થોડી મુશ્કેલી આવતી હશે તો એનો મતલબ કે એ પ્રક્રિયા માટેનો ઉર્જા અવરોધ તો વધારે હોવાનો, તો એ પ્રક્રિયા થવા માટેની ઓછામાં ઓછી ઉર્જા પણ વધી જવાની. તો આ બધાના માટે આપણે એક ઉદ્દીપક જે છે એને પણ લાવવો પડશે. એટલે હવે આપણે જે છે એ જો સક્રિયકરણ ઉર્જા જે છે એની વાત કરીએ તો સક્રિયકરણ ઉર્જા જે છે એને આપણે આવી રીતે દર્શાવશું કે ભાઈ સક્રિયકરણ ઉર્જા જે છે એને આપણે E વડે દર્શાવી શકાય. એનો મતલબ થવાનો છે એક્ટિવેશન એનર્જી અથવા એનર્જી ફોર એક્ટિવેશન, એવી રીતે પણ એને કહેવામાં આવે છે. અને શું કહેવામાં આવે છે, એનર્જી ફોર એક્ટિવેશન, એનર્જી ફોર એક્ટિવેશન.
આનો મતલબ કે પ્રક્રિયા થવા માટે તમારે એને જે મિનિમમ ઉર્જા આપવી પડતી હોય છે એ ઉર્જા એટલે એની થઈ જવાની છે સક્રિયકરણ ઉર્જા. હવે આ જે સક્રિયકરણ ઉર્જા અને ઉર્જા અવરોધ જે છે એ બંને વસ્તુને સમજાવવા માટે આપણે જે છે એ નાનકડો આલેખ દ્વારા સમજૂતી મેળવીએ. તો જો હવે અહીંયા આપણે જે છે એ વાયક્ષ જે છે એની વાત કરીએ, એક્સ અક્ષ જે છે એની વાત કરીએ. અહીંયા જે છે એ આપણે સમય જે છે એ સમયની વાત કરતા હોઈએ. અહીંયા અણુઓના અંશ જે છે એની વાત કરીએ. તો અહીંયા જે છે એ તમે પ્રક્રિયાની શરૂઆત જે છે એ ક્યાંથી કરવાનો છો? તો કે કોઈ પણ પ્રક્રિયકથી આપણે કરવાના છીએ. અને આપણે જે છે એ પહોંચવાનું છે ક્યાં? તો કે આપણે જે છે એ પહોંચવાનું છે નિપજ સુધી. આપણે આટલું કામ કરવું છે. પ્રક્રિયક અહીંયા છે, નિપજ અહીંયા છે. આપણે પ્રક્રિયકથી શરૂ કરીને નિપજ સુધી પહોંચી જવું છે. પણ અહીંયા પહોંચવા માટે થઈને પણ તમારે જે છે એક ડુંગરો પસાર કરવો પડે છે. એ ડુંગરાને કહેવામાં આવે છે એની સક્રિયકરણ ઉર્જા. તો આવી પ્રક્રિયાઓ માટે જે છે એ ઉર્જાની જે જરૂર પડવાની છે એને કહેશું આપણે EA, એનર્જી ફોર એક્ટિવેશન, સક્રિયકરણ ઉર્જા. અને આવી પ્રક્રિયા એવી થઈ કે જેમાં આપણે કોઈ જ પ્રકારનો જે છે એ ઉદ્દીપક વાપરતા નથી. તો આવી પ્રક્રિયા જે છે એને કહેવામાં આવે છે બિન ઉદ્દીપિત પ્રક્રિયા. અને જે છે શેના તરીકે દર્શાવવામાં આવે છે? આને દર્શાવવામાં આવે છે બિન ઉદ્દીપિત પ્રક્રિયા તરીકે દર્શાવવામાં આવે છે. હવે માની લો કે આવી જ પ્રક્રિયા જે છે એ ઉદ્દીપકની હાજરીમાં કરવામાં આવે તો પણ આપણને જે છે એ પ્રક્રિયકથી શરૂ કરીને નિપજ સુધી પહોંચવાનું છે. તો લીધેલો પ્રક્રિયક જ્યારે નિપજમાં રૂપાંતર પામશે ત્યારે કંઈ વધારાનો ફેરફાર નથી થવાનો. એની અંદર માત્ર શું થવાનું છે? તો કે ઉદ્દીપક જે છે એની હાજરીમાં એની સક્રિયકરણ ઉર્જા જે છે એનું પ્રમાણ જે છે એ ઘટાડી દેવાનો છે. એટલે આવી જે પ્રક્રિયા છે એને આપણે કહેવામાં આવે છે ઉદ્દીપિત પ્રક્રિયા. આવી જે પ્રક્રિયા છે એને શું કહેવામાં આવે છે? ઉદ્દીપિત પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા નિપજનું પ્રમાણ જે છે એ તો કેવું રહેવાનું છે? અચળ જળવાઈ રહેશે. માત્ર સમય જે છે એ સમય ઘટે છે કે ભાઈ બિન ઉદ્દીપિત પ્રક્રિયા માટે લાગતો સમય જે છે એ T1 છે, ઉદ્દીપિત પ્રક્રિયા માટે લાગતો સમય T2 છે. તો હવે આપણે શું દર્શાવી શકાય? તો કે જો હવે આપણે એવું દર્શાવી શકાય કે પ્રક્રિયા માટે જો હું સક્રિયકરણ ઉર્જા જે છે એની ચર્ચા કરવા જાઉં તો સક્રિયકરણ ઉર્જા જે આપેલી પ્રક્રિયા છે એની અંદર EA નું મૂલ્ય જે છે એ કેવું હશે? તો કે EA ઇઝ ગ્રેટર ધેન EA ડેશ. બરોબર છે? EA ડેશ કરતા એનું મૂલ્ય કેવું છે? વધારે. અને આ જ પ્રક્રિયા માટે લાગતા સમયની જો આપણે ચર્ચા કરીએ તો સમય જે છે એમાં પણ શું થશે? T1 નું મૂલ્ય જે છે એ T2 કરતા કેવું હશે? વધારે. તો પ્રક્રિયાનો વેગ જે છે એ શું થાય છે? વધારે છે. તો ઉદ્દીપકની હાજરી જે છે એ હાજરીમાં કેટલી પ્રક્રિયા થાય છે? તો કે પેલું ઉદ્દીપકની હાજરીમાં આપણે જે લીધેલી સક્રિયકરણ ઉર્જા જે છે એ ઉર્જા કેવી થાય? તો કે ઘટે. આપણે પ્રક્રિયા માટે જે ઉર્જા અવરોધની ચર્ચા કરીએ છીએ ને તો એ ઉર્જા અવરોધ કેવો થાય? તો કે ઉર્જા અવરોધ ઘટે છે. અને પ્રક્રિયા વેગ જે છે એ શું થાય છે? તો કે પ્રક્રિયા વેગ જે છે એ વધે છે. અને પ્રક્રિયા માટે લાગતો સમય જે છે એ સમય કેવો થાય છે? ઘટે છે. ઓવરઓલ પ્રક્રિયાની જો ચર્ચા કરીએ તો ઓવરઓલ પ્રક્રિયા જે છે એ સરળતા તરફ જાય છે. ઓવરઓલ જોવા જઈએ તો શું થવાનું છે? તો કે ઓવરઓલ જોવા જાવ તો પ્રક્રિયા જે છે એ પ્રક્રિયા સરળતા તરફ જે છે એ જાય છે. તો સક્રિયકરણ ઉર્જા અને આપણે એની સાથે સંકળાયેલા ઉર્જા અવરોધની જો ચર્ચા કરીએ તો આપણે આખા વસ્તુ જે છે એને આવી રીતે દર્શાવી શકાય કે કોઈ પણ પ્રક્રિયા થવા માટે જરૂરી જે ન્યૂનતમ ઉર્જા જે છે ને, ન્યૂનતમ ઉર્જા, ઓછામાં ઓછી ઉર્જા જેને આપણે કહીએ, એ ન્યૂનતમ ઉર્જા જે છે એને આપણે એની સક્રિયકરણ ઉર્જા તરીકે દર્શાવશું. બીજા નંબરની વાત કરીએ, ઉર્જા અવરોધ જે છે એ સક્રિયકરણ ઉર્જા સાથે સંકળાયેલો છે. બીજું, સક્રિયકરણ ઉર્જા જે છે એનર્જી ફોર એક્ટિવેશન જે છે એની જો વાત કરીએ તો પ્રક્રિયકથી નિપજ સુધી પહોંચવાનું છે.
તો પ્રક્રિયકથી નિપજ સુધી પહોંચવું છે તો એની અંદર બે પડાવ આવેલા છે. કેટલા પડાવ આવેલા છે? બે. પેલું કે જો પ્રક્રિયા ઉદ્દીપકની ગેરહાજરીમાં થતી હોય તો, અને બીજું પ્રક્રિયા ઉદ્દીપકની હાજરીમાં થતી હોય તો ઉદ્દીપકની ગેરહાજરીમાં જરૂરી કેટલી છે? એ જેટલું. ઉદ્દીપકની હાજરીમાં કેટલી જરૂર છે? એ ડેશ જેટલું. તો પ્રક્રિયા માટે આપણે જે સક્રિયકરણ ઉર્જાની ચર્ચા કરી તો એ નું મૂલ્ય એ ડેશ કરતા કેવું થાય? વધારે. આ કોણ? ઉદ્દીપકની ગેરહાજરીમાં. આ કોણ? ઉદ્દીપકની હાજરીમાં થતી પ્રક્રિયા. સમયની જો આપણે વાત કરીએ તો સમય માટે શું કહી શકાય? T1 નું મૂલ્ય T2 કરતા જે છે એ કેવું થયું? વધારે. તો સમયમાં પણ શું કરી શકાય? ઘટાડો. ઓવરઓલ ઉદ્દીપકની હાજરીમાં સક્રિયકરણ ઉર્જા ઘટે, ઉર્જા અવરોધ ઘટે, પ્રક્રિયાનો વેગ વધે અને પ્રક્રિયા થવા માટે લાગતો સમય ઘટે. એટલે કે પ્રક્રિયા જે છે એ પ્રક્રિયા સરળતા તરફ જે છે એ સરળતા તરફ આગળ વધે છે. હવે આવી સક્રિયકરણ ઉર્જા જે છે એને અનુસરીને, સક્રિયકરણ ઉર્જા જે છે એને લઈને હવે આપણે જે છે એ પ્રક્રિયા વેગ અચળાંક ઉપર તાપમાનની કેવી અસર થવાની છે એની ચર્ચા કરશું. જે આહેરનિયસે આપણને સમજાવ્યું હતું એટલે આપણે આને જે છે એ આહેરનિયસ સમીકરણ જે છે એ આહેરનિયસ સમીકરણ તરીકે પણ દર્શાવી શકાય. બરાબર છે? ચાલો, તો હવે આપણે જે છે શું કરવું છે તો કે આપણે હવે આહેરનિયસ સમીકરણ જે છે એ આહેરનિયસ સમીકરણ તરફ આગળ વધીએ. પેજ નંબર 2 ઉપર આની ચર્ચા કરશું. જો આ પણ પ્રશ્ન આપણને જે છે એ 5 માર્ક્સમાં પૂછી શકાય એવો પ્રશ્ન છે. તો ઓવરઓલ આપણી પાસે આ ચેપ્ટરમાંથી 3 એવા થિયરીના ટોપિક થયા જે આપણને જે છે એ 5 માર્ક્સના પરીક્ષામાં પૂછી શકે, 5 માર્ક્સના પ્રશ્ન તરીકે પરીક્ષામાં પૂછી શકે. કયા કયા? શૂન્ય ક્રમની પ્રક્રિયા, પ્રથમ ક્રમની પ્રક્રિયા અને અત્યારે જે શીખવાનું છે આહેરનિયસ સમીકરણ. આ 3 વસ્તુ બહુ અગત્યની છે અને આ જ 3 વસ્તુ ઉપરથી દાખલા પણ આવવાના છે. તો એટલા માટે આપણે આનું મહત્વ જે છે થોડુંક વધારે રાખવાનું છે. તો આ થઈ ગયું આપણું આજનું પેજ નંબર 2. હવે આપણે જે છે એ હેડિંગ મારી દેવાનું છે. શું મારી દેવાનું છે? પ્રક્રિયા વેગ અચળાંક જે છે એ પ્રક્રિયા વેગ અચળાંક પર તાપમાન જે છે એ તાપમાનની અસર. અને એના પછી જો આપણે ચર્ચા કરવા જઈએ તો આને જ આપણે બીજું નામ જે છે એ શું આપવાનું છે? આને જ આપણે નામ આપવાનું છે આહેરનિયસ સમીકરણ. આને આપણે શું નામ આપવું છે? આહેરનિયસ સમીકરણ જે છે એના તરીકે દર્શાવવાનું થશે. તો હવે સમજો કે હવે આપણે આજે છે એ આહેરનિયસ સમીકરણની જો વાત કરીએ તો આપણે પેલા માહિતી છે એ આવી રીતે દર્શાવશું કે ભાઈ રાસાયણિક પ્રક્રિયાની જો આપણે વાત કરીએ તો રાસાયણિક પ્રક્રિયા જે છે, રાસાયણિક પ્રક્રિયાનો વેગ અચળાંક જે છે એ વેગ અચળાંક એ પ્રક્રિયાના તાપમાન જે છે એ તાપમાન સાથે ચલઘાતાંકીય સંબંધ જે છે એ સંબંધ ધરાવે છે. તો ફરીથી એક વખત જો આપણે વાત કરીએ તો આપણે શું કહેશું? તો કે ફરીથી એક વખત આપણે વાત કરીએ આવી રીતે કે ભાઈ તમે જે તાપમાનની વાત કરો છો તો એ તાપમાન ચલ ઘાતાંકીય સંબંધ ધરાવે છે. આવું આપણને આહેરનિયસ નામના વૈજ્ઞાનિકે સમજાયું હતું. તો અત્યારે આપણે જે લીટી લખી છે રાસાયણિક પ્રક્રિયાનો વેગ અચળાંક એ પ્રક્રિયાના તાપમાન સાથે ચલ ઘાતાંકીય સંબંધ ધરાવે છે. તો એનું આપણે નિરૂપણ જે છે એ કરવું હોય, આનું આપણે જે છે એ ગાણિતીય સ્વરૂપ જે છે એ સ્વરૂપ જો આપણે સમજાવવું હોય તો આવી રીતે સમજાવશું. સમજો કે ભાઈ કે ચલે છે e⁻ એટલે જે આપણે ચર્ચા કરેલી છે પ્રક્રિયાના તાપમાન સાથેની, તો એ આપણને એક આવો સરસ મજાનો નાનકડો જે છે એ સંબંધ મળે છે. તો આખો 5 માર્ક્સનો પ્રશ્ન સમજવો હોય તો તમારે આ એક સમીકરણ યાદ રાખવાનું. પછી એને આપણે તારવણી કરતા જશું ને એટલે છેક સુધી પહોંચી જશું, ઘડીકમાં આપણને જવાબ મળી જવાનો છે. તો જો કે ભાઈ રાસાયણિક પ્રક્રિયા જે છે એના વેગ અચળાંકની જો આપણે વાત કરીએ તો એ પ્રક્રિયાના
તાપમાન સાથે ચલ ઘાતાંકીય સંબંધ ધરાવે છે એટલે એક્સપોનેન્શિયલ સંબંધ કહેવામાં આવે છે. અંગ્રેજીમાં એને શું કહેવાય? એક્સપોનેન્શિયલી રિલેશન કહેવામાં આવે છે. અને આપણે ગુજરાતીમાં બોલીએ તો શું કહેવાય? ચલ ઘાતાંકીય સંબંધ. તો હવે આ પ્રમાણે છે. હવે આપણે ચલે છે ને દૂર કરવું હોય તો કોઈ પણ એક અચળાંક મૂકવો પડે. એટલે આપણે લખશું કે બરાબર a ઇન્ટુ ચલે છે દૂર કર્યું એટલે a e રેસ ટુ ea અપોન rt. જો આવી રીતના આપણને જે છે એ સંબંધ મળી જવાનો છે. હવે આપણે જે છે લખી નાખશું જ્યાં k બરાબર શું કહેવામાં આવે છે? તો કે k બરાબર પ્રક્રિયાનો વેગ અચળાંક છે. કોણ છે? પ્રક્રિયાનો વેગ અચળાંક છે. એ બરાબર કહેવામાં આવે છે પ્રક્રિયા માટેનો આહેરનિયસ અચળાંક. બરોબર, આહેરનિયસ એ આપણને આવી સમજૂતી આપી છે એટલે એને શું કહેવાય? આહેરનિયસ અચળાંક તરીકે ઓળખાવી શકાય. જ્યાં ઈ છે એને શું કહેવામાં આવે છે? તો ઈ ને કહેવામાં આવે છે સક્રિયકરણ ઉર્જા. એને શું કહેવાય? સક્રિયકરણ ઉર્જા કહેવાય. આર જે છે ને કહેવામાં આવે છે વાયુ અચળાંક અને ટી જે છે એને આપણે કહેવામાં આવે છે નિરપેક્ષ તાપમાન. પ્રક્રિયા માટેનું નિરપેક્ષ તાપમાન. તો આ બાજુનો ભાગ તમે જો ખબર પડી ગઈ. પહેલા આપણે શું કીધું કે આપણે પ્રક્રિયાનો વેગ અચળાંક છે એનો તાપમાન સાથેનો સંબંધ ધરાવો છે. તો કેવો સંબંધ આપણને મળ્યો? તો કે આપણને ચલ ઘાતાંકીય સંબંધ મળ્યો, એક્સપોનેન્શિયલી રિલેશન મળ્યું. એટલે કે k ચલે છે e રેસ ટુ ea અપોન rt. ચલે છે ને દૂર કરો એટલે આહેરનિયસ અચળાંક એ મુકાય. પછી આપણે દરેક પદ જે છે એની કિંમત આપી. જો ભાઈ આ આવી રીતે છે. હવે આપણે આ જે એક્સપોનેન્શિયલ સંબંધ છે એને જો સાદા સંબંધમાં લઈ જવું હોય તો એનું લોગેરિધમ લેવામાં આવે. શું લેવામાં આવે? લોગેરિધમ. એને કહેવામાં આવે છે નેચરલ લોગેરિધમ. એને શું કહેવામાં આવે છે? નેચરલ લોગેરિધમ કહેવામાં આવે છે, જેને ln વડે દર્શાવવામાં આવે. તો અહીંયા જે k છે એટલે આપણને એની બદલે શું મળી જવાનું છે? ln k. બરોબર, ચાલો અહીંયા જે a છે, સોરી અહીંયા a જે છે એટલે એના બરાબર શું મળી જાય? ln a. હવે એક્સપોનેન્શિયલી સંબંધ જે છે એ આપણને સીધે સીધો મળે. એટલે આપણે હવે ઈ ને જે છે એ આધાર તરીકે દૂર કરશું એટલે આપણને સીધું શું મળશે? ea અપોન rt. કેમ કે આપણે પહેલા શીખવાયું હતું ને કે નેચરલ લોગ છે એના આધાર ઉપર હોય. શેના આધાર ઉપર હોય? ln e રેસ ટુ k. એટલે એનો e જે છે એ કેવો થાય? દૂર થાય. તો હવે તમારી પાસે જે આ સમીકરણ હતું ને k બરાબર e રેસ ટુ ea અપોન rt એના બરાબર આવી રીતનું તમને સમીકરણ મળી શકે છે. પછી આપણે જે છે આની પહેલા ગઈ વખતે પણ શીખવાયું હતું કે ln k હોય તો આને હું સાદા લોગની અંદર કેમ ફેરવી શકું? 2.303 log 10 ના આધાર ઉપર k. તો હવે અહીંયા જે છે એને આપણે સાદા લોગ તરીકે ઓળખશું. તો જે જગ્યાએ આપેલું છે એની બદલે હું શું લખી નાખીશ? 2.303 log 10 ના આધાર ઉપર k. પણ આપણે 10 નો આધાર દર્શાવતા નથી. અહીંયા શું આવશે? 2.303 log 10 ના આધાર ઉપર a. અને અહીંયા શું આવી જશે? માઇનસ ea અપોન rt થશે ને આવી રીતે. કારણ કે આપણે તો નેચરલ લોગનું સાદા લોગમાં રૂપાંતર કર્યું તો આવી રીતે થાય. હવે આપણે શું કરશું? તો કે હવે આપણે આ જે સાદો લોગ જે છે એને આપણે 2.303 વડે ભાગી નાખીએ. આખા સમીકરણ જે છે એને આપણે 2.303 જે છે એના વડે ભાગી નાખીએ. અહીંયા શું આવી જશે? 2.303 log એના છેદમાં 2.303 અને અહીંયા જે છે એ પણ શું આવી જવાનું છે? 2.303 rt. એટલે આપણને તો ખબર પડી ગઈ કે આ 2.303 આ 2.303 તો કેવા થઈ ગયા? કેન્સલ. તો આપણને એક જે સરસ મજાનું સૂત્ર જે છે એ મળે છે દાખલા ગણવા માટે. એ કેવું મળવાનું છે? તો એ મળવાનું છે log k બરાબર અહીંયા શું આવી જશે? log a માઇનસ e ના છેદમાં 2.303 rt. જો આપણને જે છે દાખલા ગણવા માટેનું એક સૂત્ર જે છે એ સરસ મજાનું મળી ગયું. શું મળી ગયું? log k બરાબર log a માઇનસ ea અપોન 2.303 rt. તો
તો હવે આપણી પાસે અહીંયા જે છે એ શું આવેલું છે જોવો જોઈએ, તો કે અહીંયા આપણી પાસે હવે સરસ મજાના જે છે એ બધા જ સમીકરણ જે છે એ સમીકરણ આવેલા છે, જેને આધારે આપણે હવે આગળ વધવાનું છે. પ્રશ્ન જે છે અહીંયા હજી અધૂરો છે, હજુ આપણે અહીંથી આગળ વધવાનું થશે. બરોબર. જો હવે જે છેલ્લું સૂત્ર સાબિત કર્યું ને એને આધારે આલેખ બનાવશું આપણે. શું બનાવવું છે આપણે, તો કે છેલ્લું જે સૂત્ર જે બનાવ્યું છે કે નહીં એને આધારે આલેખ બનાવશું, અને ત્યાર પછી આપણે જે છે એ જુદા જુદા તાપમાન સાથે એનો સંબંધ પણ શીખવાનો થશે. તો આ જ પ્રશ્નને પાછો જે છે એ કન્ટિન્યુ કરીએ, આલેખ જે છે એ આલેખ મેળવીએ. આ જે સૂત્ર છે એને જ આધારે આપણે આગળ વધવાનું થશે. જો તો હવે આપણે અહીંયા જોઈ લઈએ પાછા ફરીથી એક વખત કે આપણને સમીકરણ શું મળેલું છે. સમીકરણ મળેલું છે log k બરાબર log a માઇનસ અહીંયા શું આવી જશે e ના છેદમાં 2.303 r ઇન્ટુ 1/t આવી રીતે થઈ ગયું. તો હવે આપણે આને જે છે એના સાથે સરખાવી દેવાનું છે સુરેખ રેખા સમીકરણ સાથે. અને આપણે શું કરશું, સુરેખ રેખા સમીકરણ સાથે સાંકળી દઈએ એટલે y બરાબર આ mx પ્લસ c. તો આ વખતે c નું મૂલ્ય કેવું મળે છે, પોઝિટિવ. તો આપણે શીખ્યા છીએ કે c નું મૂલ્ય પોઝિટિવ મળતું હોય કે નહીં તો આલેખ જે છે એ આપણને કેવો મળવાનો છે, તો કે આલેખ આપણને સીડી જેવો મળી શકે. અહીંયા y, અહીંયા આવશે x. અહીંયા y અક્ષ ઉપર જે છે આપણે કોને લેવાનું છે, તો કે અહીંયા લેવાનું છે log k. x અક્ષ જે છે એના ઉપર કોને લેવાનું છે 1/t. કારણ કે આપણે આલેખ જે બનાવીએ છીએ ને એ કોનો બનાવીએ છીએ, log k વિરુદ્ધ 1/t નો આલેખ બનાવીએ છીએ. આલેખ હકીકતમાં આવો છે. તો હવે અહીંયા c નું મૂલ્ય કંઈક છે પાછું પોઝિટિવ છે, 0 હોત તો ઉગમ બિંદુમાંથી પસાર થાય નથી, એટલે અહીંયા આપણને જે છે એ આવી રીતે સુરેખ જે છે એ સુરેખ મળે છે. તો જે જગ્યાએ આલેખ છેદે છે કે નહીં એને બોલવામાં આવે છે આંતરછેદ. અને આંતરછેદ જે છે એનું મૂલ્ય આપણને કેટલું મળવાનું છે, તો કે એ મળશે log a જેટલું. અને આલેખ ઉપરથી જે આપણને ઢાળ મળવાનો છે એ ઢાળની કિંમત કેટલી હશે, તો કે માઇનસ ઈએ જે છે ઈએ ના છેદમાં હવે આપણને અહીંયા મળી જવાનું છે 2.303 ઇન્ટુ r. બરાબર છે. એક જ મિનિટ, અહીંયા આપણે જે છે એ જો હવે ચર્ચા કરીએ તો અહીંયા આપણને જે છે એ ઢાળ કેવો મળશે, માઇનસ. તો ઢાળ માઇનસ મળે છે એનો મતલબ એવો થયો કે આલેખ જે છે એ આપણને કેવો મળશે, તો કે આલેખ આપણને જે છે એ લપસ્યા જેવો મળશે. એટલે આલેખ આપણે ઉપરથી નીચે તરફ જે છે એ દર્શાવવાનો થશે આવી રીતે. બરાબર છે. તો અહીંયા જે જગ્યાએ છેદે છે એને શું કહેવામાં આવે છે, એને કહેવામાં આવે છે આંતરછેદ. અને આંતરછેદનું મૂલ્ય અહીંયા આપણને કેટલું મળવાનું છે, log a જેટલું. આ જગ્યાએ આપણને કોણ મળવાનું છે, ઢાળ. અને ઢાળની કિંમત કેટલી હશે, માઇનસ ઈએ ના છેદમાં 2.303 ઇન્ટુ r જેટલી. બરાબર. કારણ કે ઢાળનું મૂલ્ય કેવું છે, માઇનસ. અને માઇનસ હોય તો આપણને આલેખ આ પ્રમાણે મળે. હવે આપણે આલેખની માહિતી લખી નાખીએ. y અક્ષ ઉપર આપણે શું લીધેલું છે, તો કે એના ઉપર લીધું છે log k. x અક્ષ ઉપર શું લીધેલું છે 1/t. અહીંયા આપણને આંતરછેદ જે છે એ આંતરછેદ કેટલો મળેલો છે, તો કે એ મળેલો છે log a. અને આપણને જે છે એ ઢાળ જે છે એ કેટલું મળેલું છે, માઇનસ ઈએ જે છે ઈએ ના છેદમાં 2.303 ઇન્ટુ r મળે છે. હવે સમજો, માની લો કે આપણે આંતરછેદ જે છે એની કિંમત મેળવવી છે, એટલે કે આહેરનીય સચળાંક એની મૂલ્ય મેળવવું છે. તો એ પ્રાયોગિક રીતે શક્ય છે કે નહીં એની હું ચર્ચા તમને કરાવડાવું. તો જો મારે log a ની કિંમત મેળવવી હોય તો આપણે શું કરવું પડે, તો એ જો પ્રાયોગિક રીતે શક્ય નથી, કારણ કે જે જગ્યાએ છેદે છે તો એ છેદ બિંદુ જે છે એની જો આપણે વાત કરીએ આ જગ્યાએ, તો આ જગ્યાએ શું થવાનું છે, તો કે આ જગ્યાએ 1/t નું મૂલ્ય 0 થઈ જશે. જો આપણે આહેરનીય સચળાંક એ મેળવવું હોય તો અહીંયા આપણને શું મળી જાય, 1/t બરાબર 0 મળવું જોઈએ. આ કોની વાત કરીએ છીએ આપણે, તો કે આપણે વાત કરીએ છીએ પ્રાયોગિક રીતે જે છે એ જો આપણે log a મેળવવો હોય તો.
હવે જો આપણને ખબર છે 1/t નું મૂલ્ય 0 મળે તો એનો મતલબ t કેવું થઈ જાય? ઇન્ફિનિટી. હવે જો તાપમાન ઇન્ફિનિટી હોય, અસંખ્ય જેટલું બળી જતું હોય, તો આવી પ્રક્રિયા જે છે એ આપણે શક્ય બનાવી શકતા નથી. એટલે પ્રાયોગિક રીતે જે છે એ આપણે જે છે એ log a મેળવી શકતા નથી. સૈદ્ધાંતિક રીતે મેળવી શકીએ કે સૈદ્ધાંતિક રીતે આપણે શું કરશું કે વેગ અચળાંક k અને સક્રિયકરણ ઉર્જા E ના મૂલ્યને આધારે log a ની કિંમત મેળવી શકાય છે, પણ પ્રાયોગિક રીતે જે છે એ log a મેળવવું શક્ય નથી. એના માટે આપણે પહેલા log k ગોતશું અને એના માટે આપણે પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જાની જરૂર પડવાની છે. પ્રક્રિયાનો વેગ અચળાંક આપણને ખબર હોય કે ભાઈ પ્રથમ ક્રમ માટે આટલો હોઈ શકે, દ્વિતીય ક્રમ માટે આટલો હોઈ શકે, શૂન્ય ક્રમ માટે આટલો હોઈ શકે, તો એના આધારે log k ની ખબર હોવાની. સક્રિયકરણ ઉર્જા પણ આપણને મળતી હોય છે, એના આધારે આપણે એને મેળવી શકાય છે. તો આ જે વસ્તુ થઈ એના આલેખની વાત થઈ. હવે આપણે જે છે એવું સમજશું કે જો કોઈ પ્રક્રિયા જે છે એ જુદા જુદા તાપમાન જે છે એ તાપમાનને સંભવતી હોય તો એના આધારે પણ આપણે દાખલા માટેનું સૂત્ર મેળવવાનું થશે. એટલે આપણે સમજી લઈએ કે ભાઈ તાપમાન જે છે એ T1 ની વાત કરીએ કે ફોર એક્ઝામ્પલ તાપમાન છે એ કેટલું છે? T1. તો એના માટે આપણી પાસે સમીકરણ શું આવશે? તો કે log K1 બરાબર log A. એ તો આહિર્નીય સચળાંક છે, એમાં કંઈ ફેરફાર થાય નહીં. પણ તાપમાન T1 છે ત્યારે પ્રક્રિયાનો વેગ અચળાંક કેટલો છે? K1 જેટલો છે, માઇનસ EA અપોન 2.303 R ઇન્ટુ 1/T1. જો અહીંયા આવી રીતે મળી શકે. હવે આપણે અહીંયા તાપમાન T2 ની જો વાત કરીએ તો તાપમાન T2 માટે શું કહી શકાય? તો કે log K2 બરાબર અહીંયા આવી જશે log A માઇનસ EA ના છેદમાં 2.303 R ઇન્ટુ અહીંયા શું આવી જશે? 1/T2. તો આપણી પાસે જુદા જુદા તાપમાન માટેના જે છે એ આહિર્નીય અચળાંકના સૂત્રો આવી ગયા છે. હવે આની આપણે સરખામણી કરી નાખીએ. તેથી હવે આપણે જે છે એ શું કરવું પડશે? તો કે log K2 માઇનસ log K1, સમીકરણ 2 માંથી સમીકરણ 1 ને બાદ કરી નાખીએ એટલે બેની સરખામણી થઈ શકે. તો હવે શું થયું? તો કે log K2 માઇનસ log K1 આપણે કરી નાખશું એટલે હવે આપણી પાસે જો આવી રીતે આવી જશે કે અહીંયા આવી જશે log A માઇનસ EA અપોન 2.303 ઇન્ટુ R અને અહીંયા આવી જશે 1/T2. આ એક સમીકરણ. બાદબાકી કોની સાથે કરવાની છે? એના જેવા ને જેવા કે log A માઇનસ EA ના છેદમાં 2.303 ઇન્ટુ R અને અહીંયા શું આવી જશે? 1/T1. થયું ને આવી રીતે? હવે આપણે ખબર છે કે લોગનો નિયમ છે, જ્યાં બાદબાકી થતી હોય અહીંયા તો શું થઈ જાય? ભાગાકાર. એટલે કે log K2 ના છેદમાં K1. આટલું સહેલું થઈ ગયું. હવે આ સમીકરણને લખી નાખો. ચાલો કે log A માઇનસ અહીંયા આવી જશે EA ના છેદમાં 2.303 R ઇન્ટુ 1/T2. અહીંયા જે છે એ સમીકરણની વાત કરીએ તો આ માઇનસ બની જશે માઇનસ log A, પણ માઇનસ માઇનસ આ કેવું થઈ જાય? પ્લસ. પ્લસ EA ના છેદમાં 2.303 ઇન્ટુ R 1/T1. એટલે એક log અહીંયા પ્લસ છે, અહીંયા log A માઇનસ, એટલે કેન્સલ થઈ ગયો. ચાલો હવે આપણી પાસે શું વધ્યું? log K2 ના છેદમાં K1 બરાબર. હવે આમાં તમે જો EA ના છેદમાં 2.303 R કેવું થઈ જાય? કોમન. એટલે અહીંયા હું લઈ લઉં છું EA ના છેદમાં 2.303 R, એ આપણે કોમન કાઢી લીધું. માઇનસ 1/T2 અને પ્લસ 1/T1 એટલે અહીંયા આવી જશે 1/T1 માઇનસ 1/T2. આ સમીકરણને આધારે પણ દાખલા ગણી શકાય છે, અથવા આનું તમે લસા લઈ લ્યો તો log K2 ના છેદમાં K1 બરાબર EA ના છેદમાં 2.303 ઇન્ટુ R અને અહીંયા જે છે એ શું આવી જવાનું છે? T2 માઇનસ T1 અને છેદમાં આવી જશે T1 ઇન્ટુ T2. તો આને આધારે પણ તમે દાખલા ગણી શકો છો. તો આપણે જો અત્યાર સુધીમાં કુલ 3 સમીકરણ જે છે એ શીખવાના આવ્યા છે.
શૂન્ય ક્રમની પ્રક્રિયા માટેની વાત કરીએ, પ્રથમ ક્રમની પ્રક્રિયાની વાત કરીએ અને અંતે આપણે આ ત્રીજા સમીકરણની વાત કરીએ. તો આજ સુધીની આપણે વાત કરીએ તો આપણે આટલા કુલ 3 જેટલા ઘટકો જે છે એ 3 જેટલા ઘટકો જ શીખવાના છે. આને આધારે જ આપણે બધા જે છે એ ચેપ્ટરના દાખલા જે છે એ દાખલા ગણવાના થશે. તો અહીંયા આપણે આ ત્રીજા બોર્ડની અંદર જે છે એ આ 5 માર્ક્સનો પ્રશ્ન જે છે એ પૂરો કરશું. બરાબર છે. તો જો હવે આપણી પાસે જે છે એ શું થઈ ગયું તો કે આ સમીકરણ પણ આવી ગયું છે. પ્રક્રિયા વેગ અચળાંક જે છે એ પ્રક્રિયા વેગ અચળાંક પર તાપમાનની અસર દર્શાવતું આહેરનીય સમીકરણ. તો એમાં જો જૂના બોર્ડમાં આપણે શેની ચર્ચા કરી હતી તો કે જૂના બોર્ડમાં આપણે log k બરાબર log a માઇનસ ea અપોન 2.303 r ઇન્ટુ 1/t1 આ સૂત્ર જે છે એ મેળવ્યું હતું. હવે આપણે એ જ સમીકરણ જે છે એને સુરેખ રેખા સમીકરણ જે છે એની સાથે સરખાવી દીધું. એટલે આપણે શું કર્યું y બરાબર mx પ્લસ c. તો આપણને એ ખબર પડી કે જો તમે log k વિરુદ્ધ 1/t નો આલેખ બનાવવા જાઓ તો હવે આપણને જે છે શું મળી શકે તો કે y અક્ષ ઉપર જે છે કોણ આવશે log k, x અક્ષ ઉપર કોણ આવશે 1/t. અહીંયા ઢાળનું મૂલ્ય માઇનસ છે એટલે આલેખ ઉપરથી નીચે તરફ આવવાનો છે. જે જગ્યાએ છેદવાનો છે એને આંતરછેદ કહેવાય. આંતરછેદનું મૂલ્ય મળે log a જેટલું, ઢાળનું મૂલ્ય મળે છે માઇનસ ea અપોન 2.303 r જેટલું મળે છે. બરાબર. તો હવે આપણે એવું કીધું કે જો આપણે આહેરનીય સચળાંકનું પ્રાયોગિક મૂલ્ય ગોતવું હોય તો એ આપણે શક્ય દર્શાવી શકતા નથી. કારણ કે જો એ જોવા જઈએ તો આલેખમાં આપણે આંતરછેદ નક્કી કરવા જઈએ તો એ સમયે 1/t નું મૂલ્ય કેવું મળે 0 અને 1/t નું મૂલ્ય 0 મળે તો t કેવો મળી જાય ઇન્ફિનિટિવ. તો આવું કંઈ અનંત તાપમાન આપીને આપણે કોઈ પ્રશ્ન જે છે એ બનાવી શકતા નથી. પછી આપણે શું કર્યું તો કે પછી આપણે જે છે એ જુદા જુદા તાપમાને જે છે એ વેગ અચળાંક અને તાપમાન જે છે એનો સંબંધ મેળવવા બે સમીકરણ બન્યા. તાપમાન T1 માટે, તાપમાન T2 માટે. તાપમાન T1 હોય તો એના માટે log K1 કહેવાય, અહીંયા T1 કહેવાય. તાપમાન T2 હોય તો અહીંયા K2 કહેવાય, અહીંયા T2 કહેવાય. તો હવે આ બંનેનો સંબંધ મેળવવા માટે આપણે એકબીજામાંથી એને બાદ કરવા પડે. એટલે આપણે log K2 માઇનસ log K1 દર્શાવીએ તો આ સમીકરણ જે છે એમાંથી ઉપલું સમીકરણને શું કરાય બાદ કરાય. પછી તમે જે છે એ કાઉન્સને છોડો તો log a માઇનસ ea અપોન 2.303 r 1/t2 માઇનસ log a વત્તા ea ના છેદમાં 2.303 r ઇન્ટુ 1/t1 આવું લખી શકાય. પછી આપણે log a ને બાદ કર્યા એટલે આપણને આવી રીતના સમીકરણ જે છે એ સમીકરણ મળે છે. આ સમીકરણનો ઉપયોગ આપણે દાખલા ગણવા માટે કરશું. હવે આપણે જે છે એ આના કરતાં થોડાક આગળ વધીએ. હવે જે MCQમાં આપણને જે પ્રશ્ન પૂછી શકાય છે એ MCQ માટેનું આપણે સંકલન કરવાનું છે. જો શું કરવાનું છે સંકલન. સંકલનનો મતલબ થાય ભેગા કરવું. તો હવે આપણે જે છે એ ભેગા કરવાની જો વાત થતી હોય તો એના માટે આપણે શૂન્ય ક્રમની પ્રક્રિયા અને પ્રથમ ક્રમની પ્રક્રિયા જે છે એના જે અગત્યના મુદ્દાઓ જે હતા એ અગત્યના મુદ્દાઓને આપણે એક જગ્યાએ ભેગા કરશું અને એના ઉપરથી MCQ જે પૂછાવાના હોય એની આપણે ચર્ચા કરવાની થશે. બરાબર. ચાલો તો હવે આપણે જે છે એ MCQ માટે થઈને આ દરેક વસ્તુ જે છે એ દર્શાવીએ. પેજ નંબર 4 ઉપર પહોંચી જઈએ. ચાલો અહીંયા આપણે હેડિંગ જે છે એ શું મારી દઈએ MCQ માટે સૂત્રનું સંકલન. બરોબર છે. ચાલો એટલે અહીંયા આપણે જે છે કોને વાત કરીએ છીએ અહીંયા આપણે વાત કરીએ છીએ પ્રક્રિયા વેગ અચળાંક જે છે એ પ્રક્રિયા વેગ અચળાંકના સૂત્ર જે છે એ સૂત્રનું સંકલન જે છે એ સંકલન આપણે અહીંયા દર્શાવવાનું થશે. બરોબર. ચાલો તો હવે આપણે જે છે અહીંયા લખી નાખીએ પ્રક્રિયા જે છે એ પ્રક્રિયાનો ક્રમ કેટલામો હશે. બરાબર. તો કે પ્રક્રિયાનો ક્રમ 0 હોય, પ્રક્રિયાનો ક્રમ પ્રથમ હોય એની આપણે ચર્ચા કરશું. પછી એને આધારે એનું સૂત્ર શું મળતું હતું. શૂન્ય ક્રમની પ્રક્રિયાનું સૂત્ર આવું છે, પ્રથમ ક્રમની પ્રક્રિયાનું સૂત્ર આવું છે. તો એ આપણે અહીંયા સૂત્ર દર્શાવશું. સૂત્ર દર્શાવ્યા પછી આપણે એનો એકમ નક્કી કરશું કે આ પ્રક્રિયા છે એનો એકમ કેવો હોઈ શકે. એકમ નક્કી કર્યા પછી આપણે એનો આલેખ નક્કી કરશું કે આલેખ કોના વિરુદ્ધ બનશે. આના વિરુદ્ધ આનો બનશે, આના વિરુદ્ધ આનો બનશે. એ આલેખ નક્કી કર્યા પછી આપણે જે છે એ લખવાનું શું થશે
તો કે આલેખ હંમેશા શું દર્શાવે? વાય વિરુદ્ધ એક્સનો, એટલે વાય અને એક્સ અક્ષ આપણને મળી ગયા. તો એના સિવાય શું વધે છે? એના સિવાય વધવાનું છે આંતરછેદનું મૂલ્ય અને ત્યાર પછી મળવાનું છે આપણને ઢાળનું મૂલ્ય. અને એ બંને મળી જાય પછી આપણે જે છે એ પ્રક્રિયાના અર્ધ આયુષ્ય સમય જે છે એની ચર્ચા કરશું. અને પ્રક્રિયાનો અર્ધ આયુષ્ય સમય જે છે એનું સૂત્ર કઈ રીતે બનશે? આવી રીતે કે ભાઈ T1/2 ચલે છે R⁻1/n, કે ભાઈ પ્રારંભિક સાંદ્રતા જે છે એ પ્રારંભિક સાંદ્રતા સાથે કેવો સંબંધ ધરાવે છે એની આપણે વાત કરવાની થશે અને એનો આપણે મતલબ પણ સમજવાનો થશે. તો આ MCQ માટે બહુ અગત્યની વસ્તુ હશે, શીખતા જશું એમ આવડતી જશે. ચલો, પહેલું આપણે જે છે એ વાત કરીએ શૂન્ય ક્રમની પ્રક્રિયા, જેને આપણે n બરાબર 0 કહેતા હતા. તો એના માટેનું આપણને સૂત્ર જે છે એ શું મળતું હતું? તો કે ભાઈ જો શૂન્ય ક્રમની જો આપણે વાત કરીએ તો અહીંયા આપણને સૂત્ર આવી રીતે મળતું હતું કે ભાઈ RT બરાબર -KT પ્લસ R0. આપણે આ જે સમીકરણ જે છે આપણને આવા સ્વરૂપે મળતું હતું. હવે શૂન્ય ક્રમની પ્રક્રિયા હતી એટલે આપણે એકમ જે છે એની વાત કરીએ તો આપણે એકમ માટે એક શોર્ટ મેથડ શીખવાડી તમને કે મોલ ઇન્ટુ લિટર ઇનવર્સ 1 - n ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ. આવી રીતે અહીંયા n ની કિંમત તમે 0 મૂકો એટલે આપણને તરત અહીંયા જે છે એ શું મળી જવાનું છે? તો કે અહીંયા જે આપણને તરત કિંમત મળશે આવી રીતે કે ભાઈ મોલ જે છે એ મોલ આપણને કેટલા મળશે? 1 લિટર જે છે એ મળશે -1 ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ જે છે એ મળવાનું છે. આલેખ y વિરુદ્ધ આપણે જે છે એ શેનો બનાવવાનો છે? તો કે x નો, એટલે આને કહેવાય y બરાબર mx પ્લસ c. એટલે અહીંયા આપણે જોવા જઈએ તો આપણને આલેખ જે છે એ વાસ્તવમાં કોનો મળશે? તો કે આલેખ વાસ્તવમાં મળશે RT વિરુદ્ધ જે છે એ સમય t નો. આ પ્રક્રિયાની અંદર આંતરછેદ જે છે એનું મૂલ્ય કેટલું મળે છે? તો કે આંતરછેદ જે છે એનું મૂલ્ય મળે છે R0 જેટલું. ઢાળ જે છે એ ઢાળનું મૂલ્ય કેટલું મળે છે? તો કે ઢાળનું મૂલ્ય મળે છે K જેટલું. બરોબર. પ્રક્રિયાનો ક્રમ શૂન્ય, સૂત્ર આ પ્રકારે, એકમ આ પ્રકારે, આલેખ આ પ્રકારે, આંતરછેદ આ પ્રકારે, ઢાળ આ પ્રકારે. હવે T1/2 ની જો આપણે વાત કરીએ તો સૌપ્રથમ આપણે શું દર્શાવશું કે T1/2 બરાબર અહીંયા 1 - તમે 0 મૂકી દો તો આપણને શું મળી જશે કે T1/2 ચલે છે R0. મતલબ આનો મતલબ આવો કાઢીએ કઈ ને કે તે પ્રારંભિક પ્રક્રિયા જે છે એ પ્રક્રિયાના સમપ્રમાણમાં હોય છે. કે ભાઈ T1/2 જે છે એ તો પ્રારંભિક પ્રક્રિયા જે છે એના સમપ્રમાણમાં હોય છે. અને જો એનું સૂત્ર લખવા જઈએ તો આવું લખશું કે T1/2 બરાબર અહીંયા આવી જશે R0/2K. તો આ આપણે સંપૂર્ણ માહિતી જે છે એ કોના માટે દર્શાવી છે? તો કે સંપૂર્ણ માહિતી જે છે એ આપણે દર્શાવેલી છે શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે. કોના માટે દર્શાવેલી છે? શૂન્ય ક્રમની પ્રક્રિયા છે એના માટે દર્શાવેલી છે. હવે આ જ માહિતી જે છે એ મારે હવે દર્શાવી છે પ્રથમ ક્રમ જે છે એના માટે. કે પ્રથમ ક્રમની વાત કરીએ તો એને n બરાબર શું કહેવાય? 1 કહેવાય. એનું આપણને સૂત્ર જે છે એ શું મળતું હતું? તો કે એનું સૂત્ર આવું મળતું હતું કે log RT જે છે એના બરાબર આપણે શું લખતા હતા? -KT પ્લસ log R0 આવું બનતું હતું ને. હવે એમાંથી મારે k ને સૂત્રનો કરતા બનાવવો હોય તો આપણને જે છે એ સમીકરણ શું મળતું હતું? 2.303/t log R0/RT. આને આધારે આપણે દાખલા ગણવાના થશે. અહીંયા લખવું હોય તો શું લખાય? k બરાબર R0-RT/t. આને આધારે પણ તમે દાખલા ગણી શકો. આ બંનેના સૂત્ર થયા. એકમની વાત કરીએ તો અહીંયા n ની કિંમત 1 મૂકો તો જે છે આપણને 1 - 1 એટલે 0. તો અહીંયા એકમ માત્ર આપણને શું મળવાનો છે? તો કે એકમ મળવાનો છે સેકન્ડ ઇનવર્સ. બરોબર છે. ચલો હવે આ બરાબર જોવા જઈએ તો અહીંયા આપણે આલેખ જે છે એ કોનો બનાવવાનો છે? તો આલેખ બનાવવાનો છે log RT વિરુદ્ધ t નો. એટલે આ x આ y અક્ષ થઈ ગઈ, આ x અક્ષ થઈ ગઈ. તો અહીંયા આપણને આંતરછેદ જે છે એ હવે કોણ મળશે? તો કે અહીંયા આંતરછેદ મળશે log R0. હવે આપણે જે છે એ આ જ પ્રમાણમાં જોવા જઈએ તો આના માટે થઈને જે છે
એ હવે તમે નક્કી કરવા જાઓ તો અહીંયા જે છે એ છેદમાં શું હશે 2.303 સૂત્રની જો આપણે વાત કરીએ તો સૂત્રમાં અહીંયા છેદમાં શું હશે 2.303 તો આપણને જે છે એ જે ઢાળ જે છે ઢાળની કિંમત કેટલી મળવાની છે તો કે માઇનસ કેના છેદમાં 2.303 શું મળશે માઇનસ ઢાળ જે છે એની કિંમત મળશે કેના છેદમાં 2.303 હવે તમે અહીંયા જો અર્ધાયુષ્ય સમયની વાત કરો તો અહીંયા 1 મૂકી દો તો એનો મતલબ એવો થયો 1 - 1 એટલે 0 જેને 0 હોય એના બરાબર તો આપણે શું લખી શકીએ છીએ તો કે t1/2 ચલે છે r0 ની 0 ઘાત મતલબ કે પ્રક્રિયાનો અર્ધ આયુષ્ય સમય જે છે એ પ્રારંભિક સાંદ્રતા જે છે એ સાંદ્રતાથી કેવો જોવા મળે છે સ્વતંત્ર હોય છે આની જો આપણે વાત કરીએ તો આ કેવો હોય સ્વતંત્ર હોય છે એના માટેની જો વાત કરીએ તો t1/2 બરાબર 0.693/k અહીંયા શું મળશે 0.693/k જેમાં આપણને ક્યાંય r0 જે છે r0 જોવા મળતું નથી તો જો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે આપણને સમીકરણ મળ્યું એમાંથી આપણે k ને સૂત્રનો કરતા બનાવ્યો એકમ જે છે એ સેકન્ડ ઇન્વર્સ થઈ જશે આલેખ આપણને મળશે log rt વિરુદ્ધ t નો આંતરછેદ મળશે log r0 ઢાળ મળશે -k/2.303 પ્રક્રિયાનો અર્ધ આયુષ્ય સમય પ્રારંભિક સાંદ્રતાથી કેવો છે સ્વતંત્ર છે એટલે આપણે જોઈ શકીએ છીએ આમાં ક્યાંય r0 જે છે એ r0 આપણને જોવા મળતું નથી તો આજના આપણા આજે ટોપિક જે છે એમાં આપણે 3 ટોપિકની ચર્ચા કરી પહેલા આપણે શીખા કે ભાઈ સક્રિયકરણ ઉર્જા જે છે એ શું થાય જેને આપણે ઉર્જા અવરોધની સાથે સરખાવ્યું હતું બીજા નંબરે પ્રક્રિયાનો જે વેગ અચળાંક જે છે એ પ્રક્રિયાના વેગ અચળાંક પર તાપમાનની શું અસર થશે જેને આપણે આહેરનીય સમીકરણ કહેશું એના વિશે અને ત્યાર પછી પ્રક્રિયાના વેગ અચળાંક જે છે એના સૂત્રનું આપણે સંકલન જે છે એ સંકલન કરેલું છે તો આજે આપણે અહીંયા સુધી જે છે એ રાખીએ છીએ ચલો થેન્ક યુ